સ્ટાર્ટ. માનનીય અધ્યક્ષશ્રી, પહેલી વખત આ ગુજરાતમાં સન 1985 પછી ભારતીય જનતા પાર્ટીના અમારા નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા શ્રી જેપી નડ્ડા સાહેબ અને અમારા પેજ કમિટીના પ્રણેતા આદરણીય CR પાટીલ સાહેબ અને અમારા આ સભાગૃહના નેતા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વ્યૂહરચનાથી આ કોંગ્રેસનો સફાયો થયો છે, તે બદલ હું આ ગૃહના તમામ સભ્યોને અભિનંદન આપું છું. આપની અધ્યક્ષ તરીકે વરણી થઈ છે તે બદલ આપને વંદન કરું છું. ઉપાધ્યક્ષ તરીકે શ્રી જેઠાભાઈ સાહેબને પણ હું અભિનંદન આપું છું અને અમારા નવા ચૂંટાયેલા ધારાસભ્યો છે તે આ લોકશાહીના મંદિરમાં સાચી અને લોકોની વાત મૂકે એમને પણ હું અભિનંદન આપું છું. પહેલી વખત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર 1 વર્ષ પહેલાં આવી અને નવું મંત્રીમંડળ બન્યું ત્યાર પછી કેટલાક લોકોને સળવળાટ ઊભો થયો હતો, ગમતું ન હતું અને ગામે ગામ અમારા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારું મંત્રીમંડળ હું વિધાનસભા ફ્લોર ઉપર બોલ્યો હતો કે આવનારા વખતમાં તમારી સંખ્યા કેટલી ઘટશે એ મને સમજાતું નથી એવું હું બોલેલો અને આ હકીકત આજે પુરવાર થઈ છે. જે લોકોના દિલમાં જેણે જગ્યા લીધી છે એવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને હું અભિનંદન આપું છું. હું અભિનંદન એટલા માટે આપું છું કે વિધાનસભાની અંદર અમારા આદિવાસી સમાજના 5872 ગામડા આવે, આબુથી ઉમરગામ સુધીની વસ્તી આવે, 15 જિલ્લા આવે, 90 લાખની વસ્તી આવે ત્યારે કોંગ્રેસે 50 વર્ષ રાજ્ય કર્યું હતું અને એમણે પીવાનું પાણી અને રસ્તો પણ નહોતો આપ્યો. જ્યારે અમારી સરકાર બની ત્યારે વર્ષ 1995માં કેશુભાઈની સરકાર બની. એક દાખલો આપું છું. અમને તો ખબર છે પણ જેમને ખબર નથી, ગામડામાં વરસાદ પડે અને કોઈના ઘેર બેસવા જવું હોય તો પહેલાં ડોલનું પાણી લેવું પડતું હતું. આ બધાને ખબર હશે કારણ કે કીચડ હોય, લોકોને મળવા કે બેસવા જવાનું હોય ત્યારે આ સ્થિતિ હતી. શ્રી કેશુભાઈની સરકાર બની અને પછીથી ગામડામાં રસ્તા, વીજળી, પાણી આ બધું ત્યારથી શરૂ થયું છે. આ કોઈને ખબર ન હોય તો એમને ખબર પડવી જોઈએ. ઓવર.